આવતીકાલે ગણેશ મહોત્સવના 7મા દિવસે વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં આવેલ જૂની ગઢી વિસ્તારના ગણપતિનું વિસર્જન થવાનું છે। ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા માંડવી 4 દરવાજા વિસ્તારની અંદર પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું। તો પોલીસ વિભાગના કર્મચારીઓએ રિહર્સલ કરીને વિસ્તારની જનતામાં કાયદો અને શાંતિ જાળવવા માટેની અપીલ પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે શહેરના સૌથી જૂના એવા જૂની ગઢી વિસ્તારના શ્રીજીનું વિસર્જન 7મા દિવસે કરવામાં આવે છે। ત્યારે આ સંવેદનશીલ વિસ્તારમાં નીકળતી તેઓની વિસર્જન યાત્રા માટે પોલીસ પણ એક્શન અને વિસ્તાર એવા આ 4 દરવાજા વિસ્તારની અંદર પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અને શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આવતીકાલથી ગણેશ વિસર્જન સુધી 5 સપ્ટેમ્બરે મુસ્લિમ બિરાદરોની ઈદનો તહેવાર આવતો હોવાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અમલમાં થાય અને આ તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી કાળજી રાખવામાં આવશે। શહેરમાં આજે 17 સુધી વધુ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે। જ્યારે વિસર્જનના દિવસે આ મંડળોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પોલીસ વિભાગે જરૂરી આયોજન કર્યું છે। પોલીસ વિભાગ દ્વારા 3000થી વધુ પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે। તો SRPF, CRP, BSF અને RFની કુલ 9 ટુકડીઓ વડોદરા શહેરમાં જે સંવેદનશીલ વિસ્તાર છે તેમાં બંદોબસ્તમાં હાજર રહેશે। આ ઉપરાંત વડોદરા બહારથી આવેલ પોલીસ જેમાં 23 DYSP, 109 પોલીસ ઇન્સ્પેક્ટર, 210 PSI સહિત અનેક પોલીસ કર્મીઓ બંદોબસ્તની કામગીરીમાં જોડાશે। આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ કરીને વિસ્તારની અંદર કાયદોની વ્યવસ્થા જાળવવાના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે।